આ જે પ્લાન્ટ છે એમાં આ જગ્યાએથી જ્યાં મારી આંગળીનો છેડો છે ત્યાંથી ચણા નાખવામાં આવે છે અને એ ચણા જે છે એ અહીંયાથી આમાં ઉપર જઈને અને ઉપરથી થઈને અને પછી આ ડી-સ્ટોનર મશીનમાં આવે છે. ડી-સ્ટોનર મશીન જે છે એમાંથી એ સીધા જઈને અને આ આખું જે ઉપરની ટેન્ક છે આ ટેન્કમાં જાય છે. ટેન્કમાં એ બધા ચણા જે છે એને સેપરેટલી અમુક કલાક જે અમે રિકમેન્ડ કરતા હોય છે એ પ્રમાણે પલાળવામાં આવે અને પલાળવા માટેની પાણી જે છે એ ત્રીજા ફ્લોરમાં સ્ક્રૂ કન્વેયર થ્રુ એ આ ટેન્કમાં જાય છે. પછી ટેન્કમાં જે ચણા જે છે એ જે અમારા રિકમેન્ડેશન ટાઈમ પ્રમાણે પલળેલા હોય છે એ અહીંયા આવે છે અને અહીંયાથી પછી એના છાલ કાઢવામાં આવે છે અને આ મશીનમાં એની દાળ કાઢવામાં આવે છે. દાળ માટે છે ને અહીંયા આ બે મશીન રાખ્યા છે. જ્યારે એક જ મશીન સફિશિયન્ટ હોય છે પરંતુ એક સ્ટેન્ડ બાય હોય છે. પછી એ દાળ ઉપરથી થઈને અને આ પિન મિલમાં જાય છે. આ બધા પિન મિલ છે સેપરેટલી. હવે પિન મિલમાંથી જે માલ ગયો એ બધો જ માલ ત્યાંથી ફરીથી ઉપર જાય છે. ત્યાં સેન્ટ્રીફ્યુગલ મશીન છે અને આ જે છે ત્યાં એનું કમ્પ્લીટ દાળના જે ઉપરનો કચરો ને બ્રાઉન કલરનો હોય એ ગૌશાળામાં દેવામાં આવે, વેચવામાં આવે છે. આ બધું એ ઉપરથી જ એનું સેટિંગ એવી રીતના હોય છે.